નમસ્કાર મિત્રો, આજે તમારી સાથે હું શેર કરીશ ખૂબ જ શોકિંગ ન્યૂઝ જે આપ સૌ જાણી રહ્યા છો, જે આપણે ન્યૂઝપેપરના માધ્યમ દ્વારા, તે ઉપરાંત એક પરિપત્ર દ્વારા આપણે જે સમજવામાં આવી રહ્યું છે ને જે જોઈ રહ્યા છીએ આપણે કે ગુજરાતમાં 2024માં જીમર્સ મેડિકલ કોલેજીસ જેટલી પણ છે તેમાં તોતિંગ ફીઝનો વધારો કરવામાં આવેલો છે. મિત્રો, તો આ ફીઝ વધારા બાબતે આપણે થોડી ઇન્ફોર્મેશન આપીશું અને એમના વિશે થોડી આપણે આજે ચર્ચા કરીશું. તો આવો મિત્રો, આજે આપણે વિડીયોના માધ્યમથી સમજીએ. સૌ પ્રથમ ટોટલ 13 મેડિકલ કોલેજીસ જે જીમર્સ દ્વારા સેમી ગવર્મેન્ટ કોલેજીસ છે ગુજરાતની અંદર, એ 13 મેડિકલ કોલેજીસની અંદર ટોટલ 2100 બેઠકમાં ખૂબ જ ટોટિંગ ફીઝનો વધારો જે છે ભારત સરકાર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલો છે. જેમાંનો આપણે બહુ આસાનીથી સમજીએ તો ગવર્મેન્ટ કોટાની અંદર પહેલાં જે ફીઝનું ધોરણ હતું, જે ગવર્મેન્ટ કોટાની અંદર જે સીટમાં પ્રવેશ મેળવવા માટે તે 3,30,000 રૂપિયા હતું, જે વધારીને નવી ફીઝ 2024માં 5,50,000 જેવા થઈ રહ્યું છે. તે ઉપરાંત પર્સન્ટેજમાં જો આપણે ઇન્ક્રીમેન્ટ ગણીએ તો 66%નો વધારો જે છે એ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલો છે જીમર્સની મેડિકલ કોલેજીસની અંદર ફીઝના ધોરણમાં. ત્યારબાદ આપણે મેનેજમેન્ટ કોટાની જો વાત કરીએ તો મેનેજમેન્ટ કોટાની અંદર લગભગ 9 લાખ રૂપિયાની આસપાસ ફીઝનું ધોરણ હતું 2023માં, અને જ્યારે 2024માં એઝ પર ધ ન્યૂ ફીઝ રેગ્યુલેશન 17 લાખ રૂપિયાનો વધારો જે છે, એટલે કે 17 લાખ રૂપિયા ફીઝ જે છે 9 લાખમાંથી ડાયરેક્ટ 17 લાખ રૂપિયાનો ફીઝનો વધારો કરવામાં આવેલો છે. એટલે કે 87%, 87 થી 88% જેવો જે વધારો છે ફીઝમાં એ જીમર્સ કોલેજની અંદર આ 13 મેડિકલ કોલેજીસ જે ગુજરાતની અંદર છે એમાં વધારો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તો મિત્રો, ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા ગુજરાતની અંદર જે ગુજરાતના ડોમિસાઇલ વિદ્યાર્થી છે એમણે આટલી બધી મહેનત કર્યા પછી 720 માર્કના પેપરમાં મેક્સિમમ નંબર 500-550 નંબર લઈ આવ્યા પછી પણ આજે એક ગરીબ વિદ્યાર્થી અથવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીને આટલો ફીઝનો વધારો જે છે એ ચૂકવવા પાત્ર રહે છે. તો મેડિકલની અંદર અભ્યાસ લેવાનું અને ડૉક્ટર બનવાનું સપનું જે છે વિદ્યાર્થીઓનું ખૂબ જ અઘરું દિવસે ને દિવસે થતું જાય છે. તો મારો એક જ સવાલ છે કે શું એવું જીમર્સ મેડિકલ કોલેજીસની અંદર જેટલી પણ 13 કોલેજીસ છે ગુજરાતની અંદર, એવો તો શું સરકારે એમની અંદર ફેરફાર કરેલો છે કે શું એમને હોસ્પિટલની અંદર બેડ વધારેલા છે, ફેસિલિટીઝ વધારેલી છે, હેલિપેડ મૂકીને શું એર એમ્બ્યુલન્સની સુવિધા આપે છે, શું એવું કરે છે કે 10%નો વધારો હોય, 15%નો ફીઝનો વધારો હોય, આજે 66% અને 87 થી 88% જો ફીઝનો વધારો આપણી સરકારી કોલેજમાં સેમી ગવર્મેન્ટ કોલેજની અંદર જો સરકાર દ્વારા કરવામાં આવે તો મિત્રો કઈ રીતે વિદ્યાર્થીને આ પૈસા જે છે એ ચૂકવવાના, કઈ રીતે એમના વાલી છે, તેમના પેરેન્ટ્સ છે, એમને કઈ રીતે આ ફીઝ જે છે 9 લાખવાળી ફીઝના 17 લાખ રૂપિયા અને 3,30,000ના 5,50,000 આજની તારીખમાં મિત્રો માત્ર લાખ રૂપિયાની પણ જો વર્ષે ફીઝનો વધારો આવે તો બી ભરવો ખૂબ જ મુશ્કેલ છે. એવા સંજોગોની અંદર જીમર્સમાં મેજર ચેન્જીસ જે છે 2024ની ફીઝમાં આવી રહ્યા છે. બીજી તરફ આપણે જોઈએ કે જે વિદ્યાર્થીઓને ખરેખર સારા નંબર છે, જે વિદ્યાર્થીઓ ખરેખર નીટમાં સારો સ્કોર આખું વર્ષ મહેનત કરી, દીને રાત એક કરી અને સારા માર્ક લઈ આવી રહ્યા છે, આવા વિદ્યાર્થીઓ માટે ગુજરાતની અંદર નથી તો બેઠક વધી રહી, નથી તો એમની ફીસ જે છે એનું વ્યાજબી ધોરણ રહી રહેલું. તો આવા વિદ્યાર્થીઓની એક વિદેશમાં પણ જવા ઈચ્છુક હોય તો એમાં બી કોઈ ક્લિયર ગાઈડલાઇન નથી કે કેવા દેશમાં જવું જોઈએ. નેશનલ મેડિકલ કમિશનમાં કોઈ લિસ્ટ નથી પ્રોવાઈડ કરવામાં આવેલું કે કયા યુનિવર્સિટીની અંદર અથવા તો કેવા દેશની અંદર તમે જાઓ તો જેની માન્યતા અહીંયા ભારત સરકાર દ્વારા દેવામાં આવે છે. ખૂબ જ એટલે ખૂબ જ ટ્રિકી વિદેશ અભ્યાસને પણ કરી દેવામાં આવેલું છે કે એક લાઇસન્સ ટુ પ્રેક્ટિસનો નવો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે છે એ NMC દ્વારા લાવવામાં આવેલો છે. મિનિમમ કોર્સ ડ્યુરેશન જે છે, મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન છે, એ બધું જ કર્યા પછી પણ વિદ્યાર્થીઓ આજે ડાયનામોમાં છે. અમારી પાસે કેટલા બધા વિદ્યાર્થી અને વાલીઓના કોલ આવે છે કે જે સમજી નથી શકતા કે સર ભારતમાં ગુજરાતની અંદર એડમિશન લેવા માટેના બજેટ નથી અને વિદેશ જવા માટે કોઈ ક્લિયર ગાઈડલાઇન નથી. તો આવા સંજોગોમાં મિત્રો આપણે નવા ફીઝનું ધોરણ જે છે એ ખાસ કરીને તમને ધ્યાનમાં રહે એના માટે આપણે વિડીયોના માધ્યમથી તમને દેખાડી રહ્યા છીએ કે 66%નો ગવર્મેન્ટ કોટામાં અને લગભગ 87%નો જે છે ફીઝનો વધારો જે છે કરવામાં આવી રહ્યો છે અને જે આવનારા સમયમાં વિદ્યાર્થીઓને ખૂબ જ
એટલે ખૂબ જ તોતિંગ ફીસનો વધારો જે છે એ ભરવાનો રહેશે. તો મિત્રો, આ જીમર્સ મેડિકલ કોલેજીસની અંદર આપણા વિદ્યાર્થીઓ, ગુજરાતના જે વિદ્યાર્થીઓ છે કે જે ખરેખર ડિઝર્વિંગ છે, કે જેમને મજબૂરીમાં ગવર્મેન્ટમાં એડમિશન નથી મળવા પાત્ર રહેતું, એવા વિદ્યાર્થીઓ જે મધ્યમ વર્ગના છે, કે જે ભણવામાં હોશિયાર છે, આવા વિદ્યાર્થીઓ માટે જીમર્સ કોલેજમાં અત્યાર સુધી જે ફીસ હતી એ બી લોકોને વધારે લાગતી હતી. એવા સમયમાં 2024માં આ મેજર ચેન્જીસ જે છે એ લાવવામાં આવી રહ્યો છે. તો મિત્રો, આવનારા સમયની અંદર કાઉન્સિલિંગ જ્યારથી શરૂ થશે ત્યારથી તમને કાઉન્સિલિંગ બાબતે અને તેમજ મેડિકલના પ્રવેશ બાબતેની તમામ ઇન્ફોર્મેશન આ એક જ માધ્યમથી તમને યુટ્યુબ ચેનલ દ્વારા મળી રહેશે. થેન્ક યુ.